નારિયેળીના તાલાની વસ્તુ એવી છે તો હળે નહીં અને એ વેસ્ટેજ જાય કરીને ખાતરમાં જે રીતના વપરાશ કરવો હોય ને એના માટેના બેસ્ટ મશીન. મિત્રો અત્યારે હું સૌ રાજકોટમાં લાયન ઇન્ડસ્ટ્રી જે સાપ કટર બનાવે છે અને કહી શકાય કે સાપ કટરની ગુજરાતની નંબર 1 કંપની છે આ અત્યારે. અને મારી સાથે અત્યારે છે ધવલભાઈ, જે આપણને આ બે મશીન વિશે થોડી જાણકારી દે. આ જે બે મશીન છે ને એ આપણે સ્પેશિયલ કે કોઈ ગાર્ડનનો વેસ્ટેજ હોય કે નાળિયેરીના તાલા હોય કે ઘીસરા હોય કે વેસ્ટેજ કાંઈ તમારે ગાર્ડનમાં કે નર્સરીમાં તમારે કટિંગ કરીને ખાતરમાં જે રીતના વપરાશ કરવો હોય ને એના માટેના બેસ્ટ મશીન છે. જે આપણે 15 HP મિની ટ્રેક્ટરથી લઈને 100 HPના મોટા ટ્રેક્ટર સુધી આ મશીન તમારે ચાલી જાય. આ મશીન આપણે મિની ટ્રેક્ટરમાં તમારે મોટા મશીન આપણે મોટા ટ્રેક્ટરમાં આપવું હોય તો આ મશીન. એનાથી સૌથી હેવીમાં આપણે જે મશીન આ મશીન જો 450 કિલોનું મશીન આવશે અપ્રોક્સ. અને આ તમારે 35 HP ઉપરના કોઈ પણ ટ્રેક્ટરથી આરામથી ઓપરેટ થઈ જાય. અને મિત્રો આ નારિયેળીના તાલાની વસ્તુ એવી છે કે એ હળે નહીં, તમે એને મૂકી દો ને તો હળે નહીં અને એ વેસ્ટેજ જાય. એની જગ્યાએ જો તમે એને આ સાપ કટરમાં નાખીને એને ભૂકો કરી નાખે, આ મશીન જોરદાર કામ કરે છે. આ રીતનો ભૂકો કરી નાખે. આનું તમે ખાતરની રીતે ઉપયોગ કરી શકો. તમે ક્યારામાં ને એમાં નાખો ને એટલે આના 2 ફાયદા થઈ જાય તમને. ખાતરનું ખાતર થઈ જાય, એ પાછું ઓર્ગેનિક. અને મંગાવવું હોય તો આને આપણે ઓલ ઇન્ડિયામાં તમારે જ્યાં પણ જોતું હોય ત્યાંથી તમે ઓર્ડર કરાવી શકો છો. આપણે અહીંથી ટ્રાન્સપોર્ટની સુવિધા પણ થઈ જશે. અને કદાચ તમારે રૂબરૂ જોવા આવવું હોય તો જસદણ રોડમાં રાજકોટમાં આપણી ફેક્ટરી છે રાજકોટ જિલ્લામાં, તમે વિઝિટ પણ કરી શકો છો. અને ઓર્ડર ઉપર મંગાવો તો પણ તમને હાજર સ્ટોકમાં મળી જશે.